વોર્ડ નંબર 1 ની 4 સીટો એ જીત્યા, ત્યારે ત્યાં અમારા જે ઉમેદવારો હતા એમને એ લોકોએ એટલું જ કીધું અમે અને હાર બતાવ્યા, ચપ્પલના જૂના બધા ચપ્પલો ભેગા કરી એનો હાર બનાવીને લઈ આવ્યા હતા. હિરલબાને કેમ આટલા વર્ષમાં ક્યારેય એમ ના થયું કે મારે રાજકારણમાં જવું જોઈએ, કે મારે વિધાનસભા જિલ્લા પંચાયતના પ્રમુખ તેનામાં વિજય પ્રાપ્ત કર્યો અને વિજય સરઘસ જ્યારે બહુ સિમ્પલી અમે લોકોએ ખાલી ગાડીઓમાં બધા બેસીને નીકળ્યા હતા, ત્યારે મેં હંમેશા 95 પહેલાંનું પોરબંદર 95 પહેલાંનું પોરબંદર કહી અને રાજનેતાઓ જે તમામ પ્રાથમિક સુવિધાઓથી કુતિયાણા ગામના લોકો વંચિત છે એ સુવિધાને પૂરી પાડવાની શરૂઆત અમે કરી દઈશું અને લોકોનો જે વિશ્વાસ છે એ પૂર્ણપણે નિભાવવાની અમે વચન આપ્યું હતું અને આ પાડીશું. કોણ ટાર્ગેટ કરે છે જાડેજા પરિવારને? કોણ છે કે જે વારંવાર ગેંગ આ તે બીજું ત્રીજું ગમે એમ કરીને જાડેજા પરિવારને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે? કે આપણા વિસ્તારના લોકોએ જ્યારે આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે એ વિશ્વાસ આપણે હંમેશા બનાવી રાખીએ અને આજે એ લોકો અહીંયા હોત અને એ જોત તો આજે ખૂબ જ ખુશ થાય. જ્યારે ટેલીબેનના જે પુત્રવધુ છે એમને કીધું હતું કે પોરબંદર તો શું, રાજકોટ શું, મુંબઈમાં પણ નહીં રહેવા દઈએ એમ. ઘણા બધા વડીલોએ, ઘણી બધી બેન દીકરીઓ એવું કીધું કે ઘણા બધા વર્ષો પછી પોરબંદરે મહાનગરપાલિકા બનવાની છે, તો પોરબંદરના પ્રથમ મહિલા મેયર બનવાની ઈચ્છા ખરી? જે લોકો બહાર હિજરત કરી ગયા છે એ બધા જ પાછા આવશે એવું મને વિશ્વાસ છે અને 95 પહેલાનું જે બોલનારા છે ને એ બધા વ્હાઇટ કોલર ગુંડાગીરી છે. નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. હિરલબા મારી સાથે જોડાઈ ગયા છે એટલે ચર્ચા જ સૌથી પહેલાં કુતિયાણાની છે અને કુતિયાણા માટે જ આપણે એમની સાથે ચર્ચા કરવી છે. હિરલબા, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં. શું કહેશો? પહેલાં તો જીત એ વિધાનસભાની જીત કરતાંય વધારે આ જીત એ કુતિયાણાની જનતાને અને જાડેજા પરિવારને મીઠી લાગે છે, એનું શું કારણ? કેમ આ જીતનું આટલું બધું જશ્ન? અમે જીતનો એવો જશ્ન ભાઈ મનાવતા જ નથી. અમે બહુ જ સિમ્પલી જ જીત મેળવ્યા પછી કોઈ પણ જાતની ત્યાં જશ્ન મનાવ્યો જ નથી, કારણ કે અમે તો એટલું જ માનીએ છીએ કે અમે સૌ પ્રથમ તો કુતિયાણાના મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકી અને અમને મત આપ્યો અને આજે અમારી જીત બનાવી છે. પણ એ અમારી જીત નથી, કુતિયાણાના મતદાતાઓની જીત છે. હિરલબા, તમે હરહંમેશ ઢેલીબેનની સામે જવાબો મૂકતા આવ્યા છો, તમારી વાત મૂકતા આવ્યા છો કે ભાઈ અમે કોઈ ગેંગ નથી, અમે અમારી ઉપર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે અને એ તમામ વસ્તુઓના જવાબ એક મહિલા તરીકે આપ હંમેશા જ્યારે કાંદલભાઈ અને કાનાભાઈ લડતા હતા તો એ બંનેને આપ એક વડીલ તરીકે અને પ્રોટેક્ટ પણ કરતા આવ્યો છો ને સાચી વાત પણ તમે હંમેશા મૂકતા આવ્યા છો. એના કારણે આ જીત છે એવું માનો છો? જી ના, હું તો એટલું જ માનું છું કે લોકોનો અમારા જાડેજા પરિવાર ઉપરનો જે વિશ્વાસ છે ને એ અમે નથી ગુમાવ્યો ને એનો મને આનંદ છે. શું મેસેજ આપશો કુતિયાણાની જનતાને? બસ એટલો જ. હેલો. હાજી, હા. શું મેસેજ આપશો કુતિયાણાની જનતાને? બસ કુતિયાણાની જનતાને એટલો જ મેસેજ છે કે આપે અમને તક આપી, આપે અમારામાં વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ ઉપર અમે પૂરેપૂરું કામ કરશું અને જે અત્યારે પાયાના પ્રશ્નો કે જે તમામ પ્રાથમિક સુવિધાઓથી કુતિયાણા ગામના લોકો વંચિત છે એ સુવિધાને પૂરી પાડવાની શરૂઆત અમે કરી દઈશું અને લોકોનો જે વિશ્વાસ છે એ પૂર્ણપણે નિભાવવાની અમે વચન આપ્યું હતું અને આ પાડીશું. હિરલબા, આપણે કીધું હતું કે ભાઈ જ્યારે ઢેલીબેનના જે પુત્રવધુ છે એમને કીધું હતું કે પોરબંદર તો શું, રાજકોટ શું, મુંબઈમાં પણ નહીં રહેવા દઈએ એમ, અને તમે ત્યારે પણ એ જ કીધું હતું કે હું નહીં, કુતિયાણાની જનતા અમને નહીં રહેવા દે. તો એ તમારી વાત અહીંયા સાચી સાબિત થતી હોય એવું લાગે છે તમને? સાહેબ, 100% સાચી હોય એવું લાગે છે, કારણ કે આજે જ્યારે કુતિયાણામાં વિજય પ્રાપ્ત કર્યો અને વિજય સરઘસ જ્યારે બહુ સિમ્પલી અમે લોકોએ ખાલી ગાડીઓમાં બધા બેસીને નીકળ્યા હતા, ત્યારે મેં
કુતિયાણાની જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરવા માટે હું દરેક રોડ ઉપર જેટલા પણ લોકો હતા એમની સાથે હું નીચે ચાલીને બધાને મળતી હતી, કારણ કે હું મત માંગવા નીકળી હતી ત્યારે પણ ચાલીને નીકળી હતી. તો આજે અમારો વિજય હોય ને, તો અમારામાં એટલી નમ્રતા હોવી જ જોઈએ કે હું દરેક લોકોને મળું. અને અમે લોકો દરેક લોકોને મળ્યા ને ત્યારે ઘણા બધા વડીલોએ, ઘણી બધી બેન દીકરીઓ એવું કીધું કે ઘણા બધા વર્ષો પછી કુતિયાણા આઝાદ થયું છે અને અમે આ ત્રાસમાંથી મુક્ત થયા છીએ. લોકો આજે ખુલ્લીને બોલવા લાગ્યા. જે અનેક લોકોએ ત્યાં ઇન્ટરવ્યૂ કર્યા અને એ ઇન્ટરવ્યૂમાં લોકો બોલી નતા શકતા, કારણ કે પેલાનો ભય હતો. આજે પણ આપ નહીં વિચારો, એમને એટલી બધી પેલું જ્યારે વોર્ડ નંબર 1ની 4 સીટો એ જીત્યા ત્યારે ત્યાં અમારા જે ઉમેદવારો હતા એમને એ લોકોએ એટલું જ કીધું કે અને હાર બતાવ્યા. ચપ્પલના જૂના બધા ચપ્પલો ભેગા કરી એનો હાર બનાવીને લઈ આવ્યા હતા અને અમારા જે ઉમેદવારો છે એને એ પહેરાવવા માંગતા હતા. અને એક પ્રેસ રિપોર્ટરને પણ પહેરાવવા માંગતા હતા, કારણ કે પ્રેસ રિપોર્ટર એવી જાહેરાત કરી હતી કે મને કુતિયાણામાં એવું લાગે છે કે ભાઈ આવશે સપા અને કાંધલભાઈ જાડેજા જીતશે. હિરલબા, એ આજે લોકોએ જે દાદાગીરી કરી હતી, લુખાગીરી કરી હતી, અને એ લોકોએ પોતે જે બોલ્યા હતા કે અમે કોટડા ગેંગ છીએ, એ એમણે પોતે સાબિત કર્યું. અમે તો આપને પહેલેથી કીધું છે કે અમે ક્યારેય ગેંગ નથી, અને અમે તો લોકોના દિલમાં 1966 થી મારા જેઠ અરજણ મુંજા, શરમણ મુંજા, મારા હસબન્ડ ભૂરા મુંજા, સંતોકબેન જાડેજા, અને ત્યાર પછી કાંધલ જાડેજા, અને આજે કાના જાડેજા, અને હું પોતે, બરાબર છે, અમે બધા જ લોકોના દિલમાં વસેલા ચહેરા છીએ. બા, કોણ ટાર્ગેટ કરે છે જાડેજા પરિવારને? કોણ છે કે જે વારંવાર ગેંગ આ તે બીજું ત્રીજું ગમે એમ કરીને જાડેજા પરિવારને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે? મોટા ભાગે રાજકીય રોટલા શેકનારા રાજકારણીઓ. કેમ, એમને શું વાંધો છે જાડેજા પરિવારથી? બસ પરિસ્થિતિ એ છે કે અમારી પાસે સત્તા હોય છે ત્યારે એ લોકોને ડર લાગે છે, કારણ કે અમારું વર્ચસ્વની લડાઈ હોય છે, હંમેશા સત્યની લડાઈ હોય છે. એટલે એ લોકોને ડર લાગે છે, કારણ કે એ લોકોને ભ્રષ્ટાચાર કરવો છે. અમારે ક્યાંય ભ્રષ્ટાચાર નથી કરવો, અમારે કોઈ પણ જાતની ગ્રાન્ટ કઈ ચાવી નથી જવી, જે આટલા લોકો 30 વર્ષ સુધી આ લોકોએ બેઠા બેઠા ચાવી, બરાબર. એટલે આવા દરેક કે અમે આ લોકો સત્ય ઉપર ચાલશે અને લોકોના કામ કરશે, એટલે જાડેજા પરિવાર લોકોના દિલમાં વસશે. એટલે એના કરતા આ લોકોને કેમ પાડી દેવા, એની મહેનત હંમેશા રાજકીય આગેવાનો કરતા આવ્યા છે અને કરે છે. આજે સંતોકબેન કે ભૂરાભાઈ હોત તો કેટલા ખુશ થાત પરિવારને એક સાથે જોઈ, અને કુતિયાણા રાણાવાવ બધે જ આજે તમારી જીત થઈ છે તો પરિવાર કેટલો ખુશ થાત? આજે એમને યાદ કરો છો? ખૂબ જ યાદ કરીએ છીએ, અને આના માટે થઈને ગઈકાલે હું, કાંધલ અને કાનો અમે ત્રણેય સાથે બેઠા હતા, અને ત્રણેયના અમારા મનમાં આ જ વાત ચાલતી હતી કે કાલે આપણો વિજય જ્યારે નિશ્ચિત છે, લોકોએ આપણા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ નિશ્ચિત છે, ત્યારે શરમણભાઈ હોય, અરજણભાઈ હોય કે અમારા ઘરના તમામ વડીલો, અને આજે જેઓની તમામની ગેરહાજરી અમને સાલે છે, કારણ કે એ લોકોનું પણ એક સ્વપ્ન હંમેશા રહ્યું હતું કે આપણા વિસ્તારના લોકોએ જ્યારે આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે એ વિશ્વાસ આપણે હંમેશા બનાવી રાખીએ. અને આજે એ લોકો અહીંયા હોત અને એ જોત તો આજે ખૂબ જ ખુશ થાત. એટલે અમે આજે એમના ચરણોમાં વંદન કરીએ છીએ કે તેઓ જ્યાં પણ આત્માઓ છે તેઓને પણ અમારા કોટી કોટી વંદન છે, અને હંમેશા વડીલોના આશીર્વાદથી જ અમે આગળ આવ્યા છે અને આવતા રહીશું. હંમેશા 95 પહેલાનું પોરબંદર કહી અને રાજનેતાઓ જે રીતે તમારા પરિવાર પર છાંટા ઉડાડવાનો પ્રયત્ન કરે છે, તો આવા લોકોને આજે હિરલબા જવાબ મળી ગયો છે? આ બધાને જવાબ મળી ગયો છે કે 95 પહેલાનું કયો, 2025નું કયો, પોરબંદર આ જ છે? આ લોકો બોલ કરતા હતા ને, એના જવાબ તો સાહેબ મેં 2-3 મીટિંગોમાં જાહેરમાં આપેલા છે કે તમે જેમ કહો છો કે 95 પહેલાનું પોરબંદર, એ લોકો એવા દાવા કરતા હતા કે અમારી સરકાર છે એટલે અહીંયા જમીનોના ભાવ વધ્યા અને મકાનોના ભાવ વધ્યા. અને મેં ત્યારે જ કીધું હતું કે ભાઈ ઇન્ટરનેશનલ રેપો રેટથી ભાવ વધે, કોઈ સરકાર અહીંયા હોય એનાથી ભાવ ન વધે, કોઈ વ્યક્તિના ઓલાથી ન ભાવ વધે. હા જરૂર, આજે એ વસ્તુ અમે કુતિયાણામાં કરી બતાવી છે કે કુતિયાણામાં છેલ્લી 3 ટર્મથી કાંધલ જાડેજા ધારાસભ્ય છે તો ખરેખર ત્યાં દુકાનોના ભાવ વધ્યા, લોકો થોડા બહારથી પાછા આવવા માંડ્યા, અને હવે તો મને પૂર્ણ વિશ્વાસ છે કે લોકો આવશે જ.
જે લોકો બહાર હિજરત કરી ગયા છે એ બધા જ પાછા આવશે એવું મને વિશ્વાસ છે. અને 95 પહેલાનું જે બોલનારા છે ને એ બધા વ્હાઇટ કોલર ગુંડાગીરી છે. હમ. અને એ બા ગુંડાગીરીને મેં હંમેશા જવાબ આપ્યો છે, કારણ કે એ લોકો જ ભ્રષ્ટાચારી. અને પાછી એ લોકો મારા નામથી બોલતા હતા કે હિરલબા જાડેજા એવું કહે છે કે અમારો પક્ષ ભ્રષ્ટાચાર કરે છે, પણ મેં તો એ લોકોને સાબિત કરી બતાવ્યું કે જાડેજા કુટુંબ આજની તારીખમાં ભ્રષ્ટાચારના નામે જેલમાં નથી ગયું. હમ હા, નો ડાઉટ અમે અમારી પાણી આયુ પર જેલમાં ગયા છીએ, લોકોના પ્રશ્નો માટે થઈને જેલમાં ગયા છીએ. અને 585 કરોડની રોયલ્ટી ચોરીમાં આપણા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને એમના અનેક મળતિયાઓ બધા જેલમાં ગયા હતા અને મોટું કૌભાંડ કર્યું હતું. અને અનેક પ્રકારના કૌભાંડો આ લોકોએ બધાએ કર્યા છે. અને ખરેખર સરકાર શ્રી ખૂબ જ સારી વિકાસની યોજનાઓ લાવે છે, પણ નીચેના લોકો બધું ભ્રષ્ટાચારમાં પોતાના ઘર ભેગા કરે છે. અને એ જ પ્રશ્ન છે, અને એ પ્રશ્નનો મેં જવાબ જડબાતોડ હંમેશા આપ્યો છે અને આજે આપું છું. જાડેજા પરિવાર જ્યાં પણ સત્તામાં હશે ને ત્યાં લોકો છે ને સુખાકારી ભોગવશે. બા એક આપનો અને સ્વર્ગસ્થ ભૂરાભાઈનો એક વિડીયો આ લોકોએ ફેરવ્યો કે ભાઈ આટલા મર્ડર કર્યા છે, આમ કર્યા છે, આવું સોશિયલ મીડિયામાં બધું ફેરવતું કર્યું. લાગે એમનો પણ કોઈ ખાસ ફાયદો થયો નહીં એવું માનો છો? કારણ કે એ રીતે પણ એક ટ્રેન્ડ ચલાવ્યો હતો કે આ એ જ હિરલબા છે જેમને આ રીતે મર્ડરો કર્યા, આમ કર્યું, તેમ કર્યું. હિરલબાએ તો એક મર્ડર નહોતું કર્યું. ના, બરાબર છે. અને રહી વાત ભૂરા મુંજાની, તો હું તો સ્પષ્ટ આપ વિચાર કરો, એક કોઈ જાહેર પ્રોગ્રામમાં હું ગઈ હતી અને ત્યાં તમે એમ કે તમારા પતિએ આટલા મર્ડર કર્યા તો તમને ડર નથી લાગતો? મેં કીધું ડર શું લાગે ભાઈ. અને એ પણ જે કઈ મર્ડરો જે કઈ થયા એ ભૂતકાળ હતો. હવે આટલા વર્ષથી પોલિટિક્સમાં છીએ, ક્યારે કોઈ વસ્તુનો બનાવ નથી બન્યો. તો એ બધા મુદ્દાઓ કામ ના લાગ્યા ઢેલીબેનને ને એમને? એ બધા મુદ્દા કામ ના લાગ્યા? ભાઈ, જાડેજા પરિવાર છે ને હંમેશા સત્ય ઉપર જીવો છે અને સાચી વાત ઉપર જીવો છે. ક્યારેય ગરીબોની કે કોઈ ની બદદુઆ નથી લીધી અને ગરીબો માટે હંમેશા અમે કામ કરતા આવ્યા છીએ. બરાબર છે. એટલે એવા એ બધા પોઈન્ટોમાં આવી કોઈ વાતો જી અને એ મુદ્દા નથી ટક્યા. એ સત્ય હકીકત છે કે આજે લોકોએ અમારો ભરોસો કર્યો છે. હિરલબા, એક પ્રશ્ન મારો, હિરલબાને કેમ આટલા વર્ષમાં ક્યારેય એમ ના થયું કે મારે રાજકારણમાં જવું જોઈએ, કે મારે વિધાનસભા, જિલ્લા પંચાયતના પ્રમુખ કે લોકસભા કે પોરબંદર, તમે કેમ ક્યારેય રાજકારણમાં ના આવ્યા આટલા વર્ષમાં? ભૂરાભાઈ ગયાના જે વર્ષો થઈ ગયા, પરંતુ તમે સમાજ જીવન, સમાજ સેવા પકડી રાખી. રાજકારણમાં કેમ ક્યારે આવવાની ઈચ્છા ન થઈ? ઈચ્છા ખરી રાજકારણમાં આવવાની હિરલબાની? બિલકુલ નહીં, બિલકુલ નહીં. પોરબંદર હું મારા પરિવારના વડીલો માટે હંમેશા મારા પરિવારના કોઈ પણ દીકરા દીકરીઓ, મારા વડીલો જે કોઈ ઇલેક્શન લડ્યા એમાં હંમેશા હું એની પ્રચારક રહી છું. એ મારી ફરજના ભાગરૂપે છે, મારો પરિવાર છે. અને મને આવું કોઈ ઇલેક્શન લડવાનું કે એવું બધું મને ગમતું નથી, કારણ કે મને એટલા માટે કે પરિવારના બધા દીકરા દીકરીઓ બધા આગળ છે જ. મારી ખુદની દીકરી પણ એમ ઇંગ્લેન્ડમાં કાઉન્સિલર છે. એટલે અમને લોકોને આવી કોઈ બધા પરિવારમાં મારા આસપાસ બધાને છે સત્તાઓ, અને સત્તાઓ ઉપર સારી સેવા કરે છે. તો હું પણ મારું કાર્ય કરું છું સેવાનું. પોરબંદરે મહાનગરપાલિકા બનવાની છે, તો પોરબંદરના પ્રથમ મહિલા મેયર બનવાની ઈચ્છા ખરી? બિલકુલ નહીં, કોઈ જ ઈચ્છા નહીં. ઓકે. કુતિયાણાની જનતા અને રાણાવાવની જનતા માટે હિરલબાનો છેલ્લો મેસેજ. અમારો એક જ મેસેજ છે, જો રાણાવાવની જનતાએ તો અમને જે 1% આપી હતી એમાં બીજી પણ આપી અને આજે ત્રીજી પણ આપી રાણાવાવે. એટલે રાણાવાવના જેટલા પણ વિકાસના કાર્યો જ્યાં કર્યા છે માટે લોકોએ અમારામાં વિશ્વાસ કર્યો છે અને આજે અમને જીતી બતાવ્યું છે. એટલે અમે રાણાવાવના બધા જ મતદાતાઓનો પણ આભાર માનીએ છીએ અને એમના જે કોઈ આગળના અધૂરા કાર્યો હોય એ આવતા 5 વર્ષમાં પૂરા કરવાની જવાબદારી સાથે કાંધલ જાડેજાએ પણ વાત કરી છે. અને આજે એવી જ રીતે અમે કુતિયાણાની વાત કરી છે. કુતિયાણામાં પણ અમે એક તક જ માંગી હતી અને લોકોએ ભરોસો કર્યો છે અને એ એક તક પછી મને વિશ્વાસ છે કે અમે આ 5 વર્ષમાં જે લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે એ બધાને હું પૂરેપૂરી અમે અમારી વાત ઉપર અમે પૂર્ણ રહેશું અને પાયાની સુવિધાઓથી શરૂઆત કરી અને કુતિયાણાનો વિકાસને વેગવંતો બનાવીશું. વિરોધીઓને શું મેસેજ આપશો?
વિરોધીઓને તો મારે ભાઈ કાંઈ મેસેજ આપવાનો થતો એમનું પણ ભલું થાય, ઈશ્વર એમને સદબુદ્ધિ આપે અને સાચા સંસ્કાર આપે, અને જે એમણે ભૂલ કરી હોય એમાંથી એ પોતે પોતાનો ભૂલને શોધે. બસ આટલું જ કહેવાનું છે. કુતિયાણામાં જ રહેવા દેશો ને? ભાઈ અમે તો પેલાય નથી બોલ્યા ને આજે નથી બોલતી. મેં તો ત્યારે એવું જ કીધું હતું કે એ લોકો એવું બોલે છે કે અમે આ જાડેજા પરિવારને પોરબંદર શું, ગુજરાત શું, મુંબઈ શું, અમે એની પણ બહાર કાઢી મૂકશું. એ લોકોની વાત છે. એ લોકો ગેંગ છે. એ લોકોએ કબૂલ કર્યું છે કે અમે કોટડા ગેંગ છીએ. બરાબર. અમે તો આજે કહીએ છીએ કે અમે તો અત્યાર સુધીનો અમારો ઇતિહાસ આપ જોઈ લ્યો ભાઈ, કે આ તો કુતિયાને બહુ ચગાવી દીધું. બાકી અત્યાર સુધીનો અમારો ઇતિહાસ જોવો કે અમે કોઈને ગામ મુકાયું નથી. અમારી પાસે સત્તા છે ને, સત્તામાં કોઈ અમારા કારણે કોઈ ગામ મૂકીને નથી જતું રહ્યું. એ લોકોના કારણે ગામ મૂકીને અનેક લોકો જતા રહ્યા છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર હિરલબા જાડેજા, અને જીતની શુભકામનાઓ આપને. તો કુતિયાણાની જનતાનો જનાદેશ એ કાંધલ જાડેજા માટે હતો, અને એના સ્ટાર પ્રચારક હિરલબાનું કહેવું છે કે અમે કોઈને ગામ મુકાવા નથી માગતા, વિરોધીઓને પણ ભગવાન સારી સદબુદ્ધિ આપે, એ જ પ્રાર્થના. આપનું શું માનવું છે કુતિયાણાની જંગને લઈને ખાસ કમેન્ટ બોક્સમાં લખજો, અને ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. કાંધલભાઈના રાજમાં